ડામર રોડ બનાવવાનો યુગ આથમી ગયો છે. હવે તમે સીસી રોડ બનાવો. ડામર રોડ ખૂબ બનાવી લીધા, ખૂબ રિપેર કરી લીધા, ખૂબ લોકોએ હાલાકી ભોગવી લીધી છે. હવે આપણે લોકોને માફ કરીએ અને સીસી રોડ બનાવો. કેમ? તો કે સીસી રોડ બનશે ને તો ગમે એટલું વોટર લોગિંગ થવાના કારણે, ગમે એટલું પાણી ભરાવાના કારણે ત્યાં ખાડો નહીં પડે. પણ જો સાહેબ સીસી રોડ બની જાય તો એને રિપેર ન કરવા પડે, ફરી નજીકના ભવિષ્યમાં નવા રોડ ન બનાવવા પડે, તો કેટલા અધિકારીઓ અને કેટલા પદાધિકારીઓની દુકાન બંધ થઈ જાય. આ કારણોસર અમદાવાદમાં સીસી રોડ નથી બનતા. સીસી રોડ બનાવવામાં નહીતર ખર્ચો કાંઈ એવો હેવી પણ નથી. અમદાવાદ BRTS રોડની આપણે વાત કરીએ તો જે તે વખતે એટલે કે 2011-12ની હું આપને વાત કરું છું કે ત્યારે આ BRTSની અંદરનો રૂટનો રોડ 7 કરોડ રૂપિયે 1 કિલોમીટર બનાવવામાં આવેલો છે. આવા જે ચોપડાઓ પડેલા છે ને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના, એના ટેન્ડરો અને એના ઠરાવો અને એના ખર્ચાઓના ક્યારેક કાગળિયા કે બિલ કાઢીને જોજો સાહેબ. 7 કરોડ રૂપિયાનો 1 કિલોમીટરનો રોડ આ અમદાવાદના BRTSની વચ્ચે બનેલો છે. તો સીસી રોડનું કોસ્ટિંગ એ વખતના મ્યુનિસિપલ કમિશનરે આપેલા આંકડો હું આપને જણાવી રહ્યો છું, મારો ઘરનો કોઈ આંકડો નથી. તો એ વખતે સીસી રોડ બનાવવાનું કોસ્ટિંગ 5 કરોડ રૂપિયા 1 કિલોમીટરનું હતું. તો કોઈ પણ માણસ સમજી શકે 7 કરોડ રૂપિયાએ 1 કિલોમીટર બનતો રોડ તૂટી જાય છે અને એનાથી 2 કરોડ રૂપિયા પ્રતિ કિલોમીટર. સાહેબ હું આ અમદાવાદના બધા રસ્તાની વાત નથી કરતો, 1 કિલોમીટરની ખાલી વાત કરું છું કે એ 1 કિલોમીટરનો રોડ ડામર રોડ કરતાં 2 કરોડ રૂપિયા ઓછો એટલે કે સસ્તો બને છે એવો સીસી રોડ હજુ સુધી આપણે અમદાવાદમાં બનાવ્યો નથી. હા, એકમાત્ર બન્યો છે સિંધુ ભવન રોડ. ઠીક છે, પાણી ભરાય છે, પણ એટલીસ્ટ આપણે ભગવાનનો પાડ માનીએ કે એ વિચાર જેમને બી આવ્યો હોય, ખાડો તો નથી પડ્યો.